સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે જીવનમાં સંકલ્પની શક્તિ. મિત્રો, કંઈ પણ આપણે કરવું હોય ને જીવનમાં કાર્ય, તો હે ને એના માટે સંકલ્પ કરવો પડે. જો તમે સંકલ્પ કરીને કાર્ય કરો ને તો તમને હે ને તે દિશા બાજુ રસ્તા મળશે, નહીં તો તમને તમારી મંજિલ સુધી પહોંચતા વાર લાગશે. કેમ કે મિત્રો, આપણા મગજમાં હે ને અસંખ્ય શક્તિ રહેલી છે અને તેમાંની સૌથી શક્તિશાળી શક્તિ હોય ને તો એ સંકલ્પ શક્તિ છે, જે હે ને અસંભવને પણ સંભવ બનાવી દે છે. જ્યારે કોઈ પણ માણસ કંઈ કામને લઈને દ્રઢ સંકલ્પ બનાવી લે છે ને તો હે ને એને પર્વત પણ હે ને રાય જેવો લાગે છે. કંઈક નક્કી કરી લ્યો મિત્રો કે જીવનમાં કરવું છે, કે આ ફિલ્ડમાં મારે હે ને બેસ્ટ બનવું છે. પછી એ દિશા તરફ તમે મહેનત કર્યા રાખો, સંકલ્પ કરી લ્યો અને આગળ વધો. તમને નવી એનર્જી મળશે, કંઈક મદદ મળશે, આગળ કાર્ય કરવાની તાકાત મળશે. પોતાને નક્કી કરી લ્યો એ રીતે કે નહીં, મારે આ કરવું જ છે, ગમે તે થાય. હું મારા જીવનની ક્વોલિટી ટાઈમ કાઢીશ અને આમાં જ ગ્રો કરી, એવું નક્કી કરી લ્યો. બધાથી કંઈક મારે એને સારું આપવું છે, આ ફિલ્ડમાં એવો સંકલ્પ કરી અને આગળ વધો. તમે લાઈફમાં કંઈક ને કંઈક તો કરીને બતાડશો, આ વાત હકીકત છે. જે કાંઈ પણ થાય ને મિત્રો, એ સંકલ્પી થશે. એકવાર નક્કી કરવું પડશે કે આ કરવું છે. મિત્રો, લાઈફમાં ક્યારેય આપણે એવું બન્યું છે, આપણે ક્યાંય જવું હોય, કોઈ બસમાં બેઠા હોય ને આપણે ખબર ના હોય? ના મિત્રો, એવું ક્યારેય બને નહીં. કારણ કે આપણે કોઈ પણ બસમાં બેસીએ તો પહેલેથી નક્કી હોય કે ભાઈ મારે અમદાવાદ જવું છે, તો આપણે અમદાવાદની જ બસમાં બેસીએ છીએ. તો પછી મિત્રો, આ તો લાઈફ છે. આપણને એટલો જ આઈડિયા હોવો જોઈએ ને કે આપણે અહીંયા જવું છે. પછી ભલે આપણે પહોંચીએ ના પહોંચીએ એ કુદરત ઉપર રાખી દેવાનું, કે ભલે અમે મહેનત કરશું, અમારે જવું અહીં છે એટલી આપણને ખબર હોવી જોઈએ. અને આપણે આપણા જીવનમાં કોઈ પણ માણસ કોઈ સારા કામ માટે કંઈ દૃઢ સંકલ્પ કરી લે ને તો એના માટે હે ને દેવ શક્તિઓને પણ હે ને મદદ કરવા આવવું પડે. એ કર્મનો દૈવિક સિદ્ધાંત છે મિત્રો. તમે એકવાર નક્કી કરી લ્યો કંઈક સારું કામ કરવાનું, આપણી ઈચ્છા શક્તિ મુજબ જે કંઈ કરવું હોય એ કરવાનું. કેમ કે લોકો તો તમને સમજાવશે કે આ તારાથી નહીં થાય, તે તારું કામ નથી. એને એ કામ એનું કામ છે, એ કરવા દો. તમે તમારી ઈચ્છા મુજબ શક્તિ મુજબ કામ કરતા રહ્યો. તમે કોઈ પણ સંકલ્પ કર્યા પછી ઊભા ના રહ્યો, ધીરે ધીરે પણ તમારા ગોલ તરફ ચાલતા રહ્યો, કોશિશ કરતા રહ્યો. તમે એને એક અલગ માણસ બની જશો. તમારી એનર્જી કંઈક અલગ લેવલની થઈ જશે અને તમને આગળ વધવાના ઘણા બધા રસ્તા ખુલશે. અને મિત્રો, લાસ્ટમાં હું એટલું કહીશ, આંખો મેં અરમાન लिया और संकल्प बना लिया और मंजिल को अपना मान लिया तो फिर मुश्किल क्या आसान क्या, बस ठान लिया तो ठान लिया. બસ આ કરવું છે એ રીતના કરતા રહ્યો ને આગળ વધતા રહ્યો ને હંમેશા પોતે પણ ખુશ રહ્યો અને બીજાને ખુશ રાખો. કોઈને મદદ કરતા રહ્યો, કોઈને હિંમત આપતા રહ્યો અને હંમેશા સંકલ્પ કરો, તેના ઉપર કામ કરતા રહ્યો. તમને સફળતા મળશે, આજે નહીં તો કાલે પણ સફળતા મળશે જરૂર. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં કંઈ કરવું હોય ને મિત્રો, તો પહેલાં સંકલ્પ કરો, પછી જ બધું થશે. કારણ કે એક સંકલ્પ તમને એવી અંદરથી તાકાત આપશે કંઈક કરવાની. તો હંમેશા સંકલ્પ કરો અને જીવનમાં આગળ વધો. ધીરે ધીરે પણ તમે સંકલ્પ કર્યા પછી એની પાછળ કોશિશ ચાલુ રાખો, તમને સફળતા મળશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.